ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. એકસો ને 12મી ગાથા પૂરી કરી, 13મી ગાથા પણ પૂરી થઈ અને પછી 114મી ગાથા શરૂ કરી. 3 ગાથાઓ સંબંધી આજે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં અપૂર્વ ચર્ચા આવી. મૂળ પ્રકરણ ચાલે છે પરમ સમાધિની પ્રેરણા. સમસ્ત આધિ વ્યાધિ ઉપાધિ એમને ઓળંગીને સમાધિ ભાવની આત્મભાવનાની પરમ પવિત્ર પ્રેરણા આ 107 ગાથાઓમાં, ચૂલિકાધિકારની ગાથાઓમાં યોગિંદુદેવ કરે છે. એમાં 112મી ગાથામાં 5 ઇન્દ્રિયના વિષયો અને 5 ઇન્દ્રિયના વિષયોમાં જુદા જુદા જીવો કેવી રીતે એમનો પ્રાણાંત થાય, મરણને તેઓ ભેટે છે, એક એક વિષયની વાસના કેટલી ભયંકર છે એવું ચિત્ર દોરીને સમજાવવા એમ માગે છે. એક એક ઇન્દ્રિયના વિષયોની પીડા પ્રાણાંત સુધીની હોય તો જેના જીવનમાં 5 ઇન્દ્રિયોની પીડા હોય એમનું તો પછી કેવું જ શું, એમનો તો સર્વનાશ નક્કી જ છે. એવી સરસ ચર્ચા 112મી ગાથામાં આવી. આજે આપ સૌનું ધ્યાન હશે તો 30-40 મિનિટ સુધી આની મૂળ ટીકા આજે ગુરુદેવશ્રી ચલાવી. બહુ ધ્યાનથી સાંભળવા જેવી ટીકા છે. એટલે હું અત્યારે મૂળ ટીકા વાંચું છું. ગુરુદેવશ્રીનો ખુલાસો પણ આપણે લેશું. પછી 113 નંબરની ગાથા, લોભ ભલું નથી, એ સવારે આપણે લીધેલું. હા, લોભ ભલું નથી. ભલું એટલે હિતકારી નથી, ઉપાયકારક નથી, અપાયકારક છે, નુકસાનદેહી છે. સવારે ઘણું કીધું હતું આપણે. લોભે લાભ નહીં, લોભે લાભ નહીં. લાભ નહીં એક વાત અને નુકસાની નક્કી છે બીજી વાત. લોભે જરીએ લાભ નહીં, લોભે પૂરેપૂરો અલાભ, નુકસાન. નુકસાનકારક તો ખરો જ ખરો, લાભદાયી તો જરીએ નહીં. શું સમજાણો? એટલે મેં વાત કરી હતી કે આત્મલાભ જેવો લાભ નથી અને આત્મા સિવાય લોભ, આત્મા સિવાયનો જે કાંઈ છે બધો લોભામણો છે, લોભના આલંબનો છે. બહુ ગંભીર ચર્ચા છે. એમાં હું વાંચું છું જો ટીકા. 112મી ગાથા એની ટીકા છે. पंचेंद्रिय के विषयों की इच्छा आदि जो सब खोटे ध्यान, बोलो आर्त ध्यान અને રૌદ્ર ધ્યાન, સાનુકૂળતા હોય તો આનંદરૂપ રૌદ્ર ધ્યાન અને પ્રતિકૂળતા હોય તો 5 ઇન્દ્રિયોમાં લાગુ કરવાનો. બહુ ઠંડી પડે, બોલો જીવોને ગમે, અણગમો થાય ને, શું છે? દ્વેષ. હા, ખ્યાલમાં આવ્યું? અને બહુ ઠંડી નહીં, બહુ ગરમી નહીં, આમ સમશીતોષ્ણ હોય તો શું કહે ખબર? બહુ ગુલાબી ઠંડી છે. એ ગુલાબી ઠંડી છે એ તારા રાગના સ્વર છે, એ ગમા ભાવ છે, તારું ગાંડપણું છે, એ પાગલપણું છે. હમણાં વાતાવરણ બહુ સારું છે, વાતાવરણ બહુ સારું છે એમ જે બોલે છે એથી ખબર પડે છે કે તારું જ્ઞાન ખરાબ થઈ ગયું છે. જ્ઞાનની ખરાબી એટલે બહારનું વાતાવરણ સારું. અંદર બહારમાં સારું અને ખરાબ કંઈ છે જ નહીં.
કેવળ તારી इष्टानिष्ट मान्यता છે. સમજાણું? पंचेंद्रिय के विषयों की इच्छा आदि, बोलो, સ્પર્શથી હું હલકા ભારી ઠંડુ ગરમ 8 પ્રકારના હોય ને, તો એને હું અડું, એને સ્પર્શું, ખ્યાલમાં આવ્યો? પાંચે ઇન્દ્રિયમાં લેવાના. સારા સારા રંગરૂપ જોઉં, હા, સારા સારા સંગીત સાંભળું. અરે ભક્તિના નામે સંગીતનો શોખ કર્ણેન્દ્રિયની વાસના છે. पांचे इंद्रियों पर लागू करवो. पंचेंद्रिय के विषयों की इच्छा आदि जो सब खोटे ध्यान वे ही हुए हैं विकल्प, उनसे रहित, विषय कषाय रहित जो निर्दोष परमात्मा, उसका सम्यक श्रद्धान, सम्यक ज्ञान, सम्यक आचरण रूप जो निर्विकल्प समाधि. जो चारित्र माटे केटलो सरस शब्द है, आचरण. यथार्थ श्रद्धान, यथार्थ ज्ञान અને યથાર્થ આચરણ. બોલો, આચરણ શબ્દ કેટલો સન્માનનીય શબ્દ છે, કેટલો આદરણીય શબ્દ છે. અને આચાર્ય મુનિ ભગવંતોનો મૂળ ટીકામાં બ્રહ્મદેવદત્ત સૂર્યે લખેલો શબ્દ છે, ચારિત્ર માટે આચરણ. જો નિર્વિકલ્પ સમાધિ, જો નિર્વિકલ્પ સમાધિ એટલે ખરેખર અહીંયા રત્નત્રય રૂપ પરિણતિ. उससे उत्पन्न वीतराग परम आह्लाद रूप सुखामृत, आ बधो जो के गई कालनो विषय है, उसके रस के स्वाद कर पूर्ण कलश की तरह भरे हुए जो केवल ज्ञानादि व्यक्ति रूप कार्य समय सार प्रगट पूर्ण है, उसका उत्पन्न करने वाला जो शुद्धोपयोग रूप कारण समय सार, ये पर्याय उसकी भावना से रहित. હવે અહીંથી વિષય આજના પ્રવચનમાં આવેલો, અહીંથી આગળનો વિષય. અજ્ઞાની જીવનું સ્વરૂપ અને સ્વભાવથી વિમુખતાને લીધે કેવો કચ્ચર ઘાણ નીકળે છે એનું ચિત્ર છે. કચરો કચરો કેવો ભરેલો છે અને કેવી અનંતી પીડામાં એ જીવ સબળે છે, એનો આખો પ્રકરણ છે. આજ સવારનું પ્રવચન અહીંથી હવે ચાલુ થયું. જો ऐसा जानकर इन विषयों में विवेकी कैसे राग को प्राप्त होवे, कभी विषयाभिलाषी नहीं होते. कौन? ज्ञानी. गई काले मैं आज बात कहवा मागतो હતો કે દુઃખીઓના દુઃખોને જોઈને જ્ઞાની દુઃખોથી છૂટવા માગે છે. સુખીઓના સુખને જોઈને સુખી થવા નથી માગતો. ઇન્દ્રિય સુખવાળાની વાત કરો છો. જ્ઞાનીને કોઈ દિવસ ચક્રવર્તીને જોઈને હું પણ ચક્રવર્તી થાઉં એવા વિકલ્પ નહીં આવે. આપણને ગ્રહસ્થોને બીજા કરોડપતિને જોઈને, બોલો દાનજીભાઈ, હા, બીજા કરોડપતિને જોઈને આપણને સપના એવા આવે કે આપણે પણ કરોડપતિ કેદી થશું. થાય છે કે નહીં? બાઇક ચલાવતા હોય તમે, પાડોશી કાર લઈને આવે, બોલો વિચાર શું આવે? બાઇક પણ છોડીને સાયકલ ઉપર આવવાના ભાવ કે બાઇક વેચીને કાર ખરીદવાના ભાવ થાય છે? બતાવો. ચડસા ચડસી શેમાં છે? કોમ્પિટિશન શેની હારે કરીએ? વિષય ભોગોમાં, ખ્યાલમાં આવ્યો? ફેશનમાં, વિષય ભોગોમાં અને ફેશનમાં આપણે હરીફાઈ કરીએ છીએ બીજાને. જો હા, तो ज्ञानी कोई दी नहीं करे. એટલે કહે છે इन विषयों में विवेकी कैसे राग को प्राप्त होवे, कभी विषयाभिलाषी नहीं होते. जो विषय હોય છે એના જીવનમાં પણ વિષયાભિલાષી ન હોય. પુણ્ય તો છે જ ને પૂર્વના, તો એ બધા ઉદયમાં તો છે કે નહીં? કામદેવ છે, ચક્રવર્તી છે, તીર્થંકર છે, તો વિષય કેટલા બધા છે, ઢગલા બંધ. કામદેવ, ચક્રવર્તી અને તીર્થંકરોના જીવનમાં જે વિષય ભોગો હોય છે એવો જગતના અસંખ્યાતા અજ્ઞાનીઓના બધાયનો ભોગ સામગ્રી ભેગી કરે તોય એના કરતાં અસંખ્યાત ગણી સામગ્રી જ્ઞાનીના જીવનમાં હોય છે. શું સમજાણું? એક તરફ
એક સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીનો બાહ્ય પરિગ્રહ પુણ્યના ઉદય મળેલો, અને બીજી કોર અસંખ્યાત મિથ્યા દ્રષ્ટિ જીવોનો પરિગ્રહ. બોલો કોનો ચડિયાતો છે પરિગ્રહ? બતાવો. જ્ઞાનીનો. તો સાતિશય પુણ્યના ઉદય મળેલ છે ને, વિષય તો મળેલ છે, સામગ્રી મળેલ છે, પણ સામગ્રીમાં ક્યાંય પોતાપનું નથી. બોલો, વિષય છે પણ વિષયાભિલાષા નથી. વાહ ધનજીભાઈ, વિષય છે એટલે ઉદય છે, પણ અભિલાષા નથી એટલે દૃષ્ટિ નથી. શું મમ્મીશ્રી, શું સાંભળ્યું? શું કીધું મેં હમણાં? વિષયનું હોવું જુદી વસ્તુ અને અભિલાષાનું હોવું જુદી વસ્તુ. વિષયનું હોવું એ ઉદયાધીન પરિસ્થિતિ છે. ભલે ને ઉદયાધીન પરિસ્થિતિ હોય. જ્ઞાની કહે છે વિષય ભલે હો, અમને અભિલાષા નથી. છે ને ગજબની વાત? ઉદય હશે, અમને ઉદયા ભાવ નથી. શું નથી? અશેષ કર્મનો ભોગ છે, એ વિષય છે. ભોગવવું અવશેષ, પણ તેથી એક જ દેહને ધારીને જાસો સ્વરૂપ સ્વદેશ. ઉદયનું હોવું અને અભિલાષાનું હોવું બેઉમાં ફેર છે. હમણાં આવ્યું હતું ગોચરી વૃત્તિમાં, ગાય ઘાસ ખાય, સુંદર યુવતી પણ આવીને ઘાસ આપે તો યુવતી તરફ દ્રષ્ટિ નહીં, ઘાસ ખાવાથી મતલબ. એમ નિર્ગ્રંથ મુનિરાજ આહાર માટે શ્રાવકને ત્યાં ગયા. ઓહો હો, તમારો મહેલ, તમારો વૈભવ, ઓહો તમે તો ચાંદીની થાળીમાં ખાઓ. ગ્રહસ્થોની પાપ સામગ્રી પ્રત્યે પુણ્યાત્માની દ્રષ્ટિ હોય જ નહીં. છે ને ગજબની વાતો બધી? હા, તો વિષય હોય જુદી વસ્તુ, વિષયાભિલાષા નથી. વિષય ખરા પણ વિષયાભિલાષા નથી. અભિલાષા જ નથી, કે ઈચ્છાને જ મારી નાખ્યા છે, ઈચ્છાને જ તરછોડી દીધી છે. અનિચ્છુક અને અપરિગ્રહી છે જ્ઞાની. કેવા છે? હા, અનિચ્છુક અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છા પાપને. ઈચ્છતો જ નથી. છે કે નહીં? 200 જો 10, 11 આ બધી ગાથાઓ. 211, 12, 13, 14 અને આ ગાથા જો. આ ગાથા અને આ સર્વત્ર આલંબન રહિત. સર્વત્ર આલંબન રહિત. પુણ્ય હોય પણ પુણ્યનો આલંબન નહીં, પાપ હોય પણ પાપનો આલંબન નહીં. આલંબન નહીં એટલે વલણ નહીં. શું ગજબનું છે! ઉદય તો વર્તે જ છે ને એના જીવનમાં. ઉદય છે પણ જ્ઞાની ઉદય વશ નથી. ઉદય છે પણ ઉદય વશ નથી, ઉદયાભિલાષા નથી. છે ગજબ, બહુ કેવો માર્મિક શબ્દ છે. विषयाभिलाषी नहीं होते, पतंग आदि एक एक विषय में लीन हुए नष्ट हो जाते हैं. आ बदा पांचे दृष्टांतों. लेकिन जो 5 इंद्रियों के विषयों में मोहित हैं, जो मोह मोहित, कषाय पीड़ित, कषायासक्त, क्रोधासक्त, लोभासक्त, कषायग्रस्त, लकवाग्रस्त પેરેલિસિસ અટેક આવેલો હોય તો 5 ઇન્દ્રિયની વાસના શું છે રાજુભાઈ? એ પેરેલિસિસ અટેક જ છે. ધાર્મિક પેરેલિસિસ છે, ઓલો શારીરિક છે. પણ ઓલો શારીરિક પેરેલિસિસ અટેક આવે, હાથ નહીં હાલે, જીભ નહીં હાલે, એક અંગ નહીં હાલે, તો એને એમ થાય કે હવે આપણી ઉંમર થઈ ગઈ, પેરેલિસિસ અટેક આવ્યો. જ્ઞાનીઓ કહે છે તને 5 ઇન્દ્રિયોની વાસના છે ને, તું લકવાગ્રસ્ત જ છે. તારું જ્ઞાન નહીં હાલે, તારી શ્રદ્ધા નહીં ઉછળે વૈરાગ્ય તરફ, તત્વજ્ઞાન તરફ. આ દૃષ્ટિ છે. वे वीतराग चिदानंद स्वभाव परमात्म तत्व
उसको न सेवते हुए न जानते हुए, जो न भावते हुए, सेवता નથી, જાણતા નથી, ભાવતા નથી. સેવતા નથી એટલે શ્રદ્ધા નથી કરતા, જાણતા નથી એટલે જ્ઞાન નથી કરતા, અને ભાવતા નથી એટલે ચારિત્ર નથી કરતા. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર એના સંદર્ભમાં છે. સેવે નહીં, જાણે નહીં, ભાવે નહીં. છે ને સરસ? હા. અજ્ઞાની જીવ મિથ્યા માર્ગ કો વાંચતે. એનો અર્થ ગુરુદેવશ્રી ખબર શું કર્યું છે? 5 ઇન્દ્રિયોની વાસનામાં જે રસ છે એ બધો કુમાર્ગ છે એવું બોલે. એ કુમાર્ગની રુચિ છે. જો માર્ગ, કુમાર્ગ, સન્માર્ગ, અમાર્ગ, આવા શબ્દોના પ્રયોગ છે. એ બધું કુમાર્ગ છે. માર્ગ એટલે ઉપાય થાય, તો સુખી થવાનો ઉપાય એ ખોટો છે, એનું નામ કુમાર્ગ. 5 ઇન્દ્રિયના વિષયોમાં ઝંપલાઓ એ સુખી થવાનો ઉપાય નથી. અજ્ઞાની ઈચ્છા પૂર્તિનો પ્રયત્ન કરે અને જ્ઞાની ઈચ્છાના અભાવનો પ્રયત્ન કરે. હાચા કોણ? ઈચ્છા પૂર્તિ કરવાના પ્રયત્નો કરવાના કે ઈચ્છાનો અભાવ કરવાના પ્રયત્ન કરવાના? જ્ઞાની તો ઈચ્છાનો અભાવ કરે, ઈચ્છા પૂર્તિ નહીં કરે. અને અજ્ઞાની ઈચ્છા પૂર્તિ જ કર્યા રાખે, ઈચ્છાનો અભાવ કોઈ દી ન કરે. એટલે ગમે તેટલી ઈચ્છાઓની પૂર્તિ કરે તોય અજ્ઞાની દુઃખી. આપણા ઘર પરિવારને જુઓ ને, દર શનિવાર રવિવાર રજાઓ આવે, હાલો બાયડી છોકરાઓને થોડુંક આપણે હવા ખવડાવીને લઈ આવીએ, ફરવા લઈ જઈએ. શનિવાર આવે ચાલો, રવિવાર આવે ચાલો. 6 મહિના થયા, દર મહિને 6 ઠેકાણે રખડી આવ્યા. વરસદી થયા, 12 મહિને 12 વખત રખડી આવ્યા. વર્ષો ગયા, વર્ષો હરવાનું ફરવાનું, દર રવિવાર શનિવાર વીકેન્ડ બધું જ ચાલુ. સમાધાન ક્યાં? શાંતિ કેટલી? ઈચ્છાની પૂર્તિ કેટલી થઈ? જેમ જેમ સંતાનો મોટા થાય, જેમ જેમ પૈસા વધે, જેમ જેમ પરિગ્રહ વધે, જેમ જેમ પૈસા વધે એટલે તેમ તેમ મોટા મોટા પાપ સૂઝે. શું કીધું? પૈસા વધે એટલે પાપ વધુ સૂઝે. બાઇકમાં, કારમાં પેટ્રોલ નાખવા માટે પૈસા ન હોય ને તો હાલીને રેસકોર્સની પાળીએ જઈને બેસે આવશે. પણ પૈસા વધે તો પ્લેનના પૈસા ખર્ચીને સિંગાપોર રખડી આવશે. બોલો, તો પૈસાએ પાપ કરાવ્યા કે સામાયિક કરાવ્યા? છે પરમાત્મા પ્રકાશમાં ગાથા નથી? પુણ્યેન હોય વિહો, પુણ્ય વડે વૈભવ થાય. વિહવેણ મયી મોહો, વૈભવ વડે મતિ મોહ થાય. એવું કે ને બધું જ્ઞાની કહે છે કે માટે અમારે આવો પુણ્ય જ નથી જોતો. जो संसार पतन के कारण उन विकल्प जालों को छोड़. कृपालुदेव अमूल्य तत्व विचार में एवं कहे छे, कुमार्ग की रुचि रखते हुए नरकादि गति में घानी में पिलना. जो घानी में पिलना, करों से विदरना, शूली पर चढ़ना इत्यादि अनेक दुखों को देहादिक की प्रीति से भोगते हैं. आनो अर्थ बहुत सरस कर्યું છે गुरुदेव से. देह जो अनेक दुखों को, घना बदा दुखों ने देहादिक की प्रीति से भोगते हैं. तो गुरुदेव श्री आदिक नो अर्थ कर्यो धंधो, व्यापार. કેટલો રસ! ધંધો તો કરવો જ પડે ને, વ્યાપાર તો કરવો જ પડે ને. બાયડી છોકરા છે, પરણ્યા છીએ તો એનો બધો કરવો જ પડે ને. એમ કરી કરીને દુઃખને સહે. શું રાજુભાઈ પકડાય છે કે નહીં કાંઈ? હા, દીકરી બોર્ડ એક્ઝામ માટે ગઈ હોય, બહાર તડકે ઊભા છો તમે 2 કલાક. હું દીકરીને તેડવા આવ્યો છું. દીકરીના મોહે હું જે પીડા સહન કરું છું એ મને ખબર જ નથી કે હું પોતે દુઃખી થાઉં છું અને કોઈ જીવની પ્રતીક્ષામાં છું, રાહ જોઉં છું.
देहादिक की प्रीति से भोगते हैं। कौन શું ભોગવે છે? દુઃખને ભોગવે છે. ઘર પરિવાર બહુ સરસ બોલ્યા છે આજે ગુરુદેવશ્રીમાં. જો એ આ પંક્તિનો અર્થ હું તમને કરીને બતાવવામાં. આ જો પ્રવચનનો પુસ્તક કાઢો, એમાં જો ગઈકાલે જો કે આની ચર્ચા બધી જ થઈ ગઈ હતી, છતાં આજે વળી એની બધી ચર્ચા ગુરુદેવશ્રી કરી. જો પાના નંબર 355 ઉપર નીચે, સાવ નીચે, इत्यादि अनेक दुखों को देहादि की प्रीति से भोगते हैं. जो देहनो प्रेम, रागनो प्रेम, स्त्री कुटुंबनो प्रेम, धंधो आदि करवानो प्रेम. आयो हाँ, धंधो आदि करवानो प्रेम, ये देहादि आदि शब्द है ने. जो एनी केवी सरस गुरुदेवश्री व्याख्या करी. देहादि की प्रीति से भोगते हैं એટલે દેહના પ્રેમથી અને સ્વરૂપના અપ્રેમથી. વાહ! દેહના પ્રેમથી અને સ્વરૂપના અપ્રેમથી. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ એના અપ્રેમથી, દેહ વિષયાદિના પ્રેમથી. કેવી સરસ વ્યાખ્યા ગુરુદેવશ્રી કરી. વળી પાછા એ આજ્ઞાની કહેવા છે કે जिनके ये अज्ञानी जीव वीतराग निर्विकल्प परम समाधि से परान्मुख है. वाह! જે પોતાનો સ્વભાવ, વીતરાગ ભાવ, નિર્વિકલ્પ અભેદ પરમ શાંત સ્વભાવ, એનાથી પરાન્મુખ છે, વિમુખ છે. આહા હા હા. જો ગુરુદેવશ્રી શું કહે છે? બહારના 5 ઇન્દ્રિયના વિષયો તરફના પ્રેમમાં પડ્યા એને આ દેહાદિની પ્રીતિથી દુઃખો ભોગવવા પડે છે. તેમના ચિત્ત કેવા છે? जिनके चित्त चंचल है. जो चित्त चंचल એટલે જો ચંચળનો અર્થ કેવું સરસ કર્યું છે, પર તરફમાં, વિકલ્પ તરફમાં ઝુકાવ છે. હવેનો અંશ બહુ સરસ છે એકદમ. પરમાત્મ પ્રકાશ ગ્રંથ છે ને, તો પરમાત્મ સ્વરૂપ જ પોતાનું છે. એનું સામર્થ્ય, ભગવાન પ્રભુ આત્માનું સામર્થ્ય જ પરમાત્મ સ્વરૂપ છે. અતિન્દ્રિય આનંદ, ચિદાનંદ, વીતરાગી, નિર્વિકલ્પ આનંદ એ પોતાનો સ્વભાવ ત્રિકાળી સ્વરૂપ જ એ છે. એ તરફની અતિન્દ્રિય આનંદની શ્રદ્ધા, જ્ઞાનને ભાવના વિના ઇન્દ્રિયો તરફના વિષયોની શ્રદ્ધા, ભાવના જાણવાથી એ દેહની પરની પ્રીતિ છે. એનાથી એને 4 ગતિના દુઃખો ભોગવવા પડે છે. કેટલું સરસ અર્થઘટન કરે છે. પછી બ્રહ્મદત્ત ચક્રવર્તી, અરે એક એક શ્વાસની ગણતરી કરી છે. એક સમયના વિષય ભોગો પ્રત્યેનો જે હતો એનો ફળ કેટલો? એના ફળ તરીકે 11 લાખ પલ્લ્યોપમનું એક શ્વાસમાં એટલું દુઃખ. બ્રહ્મદત્ત ચક્રવર્તીના 700 વર્ષનો આયુ ચક્રવર્તી જ્યારે થયા, એ બધું બહુ સરસ આવે છે શાસ્ત્રમાં એની ચર્ચા. જો 96 કરોડ પાયદળ એનો લાડો મરીને 7મી નરકે ગયો. 7મી નરકે ગયો, પોતાની ચીજની સંભાળ ન કરી અને પોતા સિવાય બીજી ચીજની સંભાળમાં રોકાઈ ગયો. પરમાં રોકાઈ જાય, મંદ કષાયમાં રોકાઈ જાય. આહા, જો હવે એક નવી વાત આવી. મંદ કષાયમાં રોકાઈ જાય. ધામજીભાઈ ખબર છે શું છે મંદ કષાયમાં રોકાઈ જાય એટલે? ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં લીધું છે. વ્યવહારની ક્રિયામાં, પૂજામાં, દાનમાં, જાત્રામાં, આ બધી સ્થૂળ બધી ક્રિયા, મંદિર સંસ્થાની સેવા શુશ્રૂષામાં, ચેરિટીના કામોમાં, બધા ચેરિટીના જ કામો છે. કે વિધવાને મશીનો, વિધવા સ્ત્રીઓને મશીનો અને આજીવિકા આપવી, એ ચેરિટી એમ નહીં. જે ગાયને ચારા આપવાનો, એ જેવી રીતે એક સેવાકીય કામ, આ એ બધું સેવાકીય જ છે. એમાં ક્યાંય આત્મા ભાતમાં કાંઈ આવ્યો નહીં એમાં. તો એવા જેવો મંદ કષાયમાં, જો મંદ કષાયમાં રોકાઈ જાય. એ કુમાર્ગ છે એમ કહે છે. શું કીધું? ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળો. મંદ કષાયમાં રોકાઈ જાય એ શું છે? એ માર્ગ નથી, ખોટો માર્ગ છે, કુમાર્ગ છે. એ તો આવ્યો હતો ને મોક્ષમાં પ્રકાશકમાં. જો મોક્ષમાં પ્રકાશક, કષાયની મંદતાના કાર્યમાં પ્રવર્તે,
પણ નિશ્ચયનો ભાન ન કરે તો એ પણ રખડે ચાર ગતિમાં. વાહ! કેમ? કેમ કે મંદ કશાય પણ શું છે? વિષય છે એ રાગ. અને ભગવાન આત્માનું સ્વરૂપ તો વીતરાગ આનંદ સ્વરૂપ પ્રભુ છે. બોલો, આ કેટલી માર્મિક વાત છે, આજના સવારના પ્રવચનમાં આવેલી છે. વિચારજો. 357માં પાને જો કેટલી સરસ વાત કરી. અજ્ઞાની જીવ વીતરાગ નિર્વિકલ્પ. આહા હા હા. જો જેના ચિત્ત ચંચળ છે એમાં શું કહે છે? પરમ શાંતિ, પરમ શાંતિ. પરમાત્મા પરમ શાંતિ, શાંતિનો સરોવર, શાંતિનો સમુદ્ર એવો જે ભગવાન આત્મા શાંત શાંત સુખરૂપ અને શાંત રસ એનાથી પરાન્મો. जिनके चित्त चंचल है कभी निश्चल चित्त कर निज स्वरूप को नहीं ध्याते. वाह! કે ઉપયોગની સ્થિરતા જ નથી તો આત્માનો ક્યાં ધ્યાન કરે? બહુ સરસ ઉદ્ગારો છે બધા ગુરુદેવશ્રીના આમાં. અને જ્ઞાની કેવા? પછી જો कि वीतराग निर्विकल्प समाधि में लीन है जो पुरुष लीला मात्र में संसार को तैर जाते हैं. ધનજીભાઈ, લીલા માત્ર શું થાય? લીલા કોણ છે? લીલા એટલે રમત માત્રમાં, રમતા રમતા એમ. કેલી કરે જગ માહી જીને સુર કે લઘુનંદન. બહુ અદ્ભુત વ્યાખ્યા છે આ. જો નીચે જો, સાવ નીચે જો. એ તરફનો ઝુકાવ પ્રેમ રુચિ કદી કરી નહીં, બહારના પ્રેમમાં ફસાઈને ભ્રષ્ટ થઈ ગયો. એવા એક પછી એક કામ આવે કે એને કર્યા વિના છૂટકો ન થાય. જો જિંદગી ચાલી જાય. થઈ રહ્યું, છોકરા નાના છે ને મોટા કરવા છે, ને મોટા થાય તો લગ્ન કરવા છે. કન્યા કુમારી 5-7 હોય એને પરણાવવી છે. એ પોપટભાઈને યાદ કરી કરીને બોલે છે. એક પછી એક એમને એમ જિંદગી ચાલી જાય. અરર. તો જવાબદારી, ગુરુદેવસિંહ કહે છે, ધૂળે જવાબદારી નથી. પાનું ફેરવો. જો ઘરમાં બાયડી રહેવા ન દે, રામજીભાઈ બોલે છે. ગુરુદેવસિંહ કહે છે, બાયડી ક્યાંય એની હતી કે એ રહેવા ન દે, એ તો કોક છે, પર છે. આવી વાતો. જવાબદારીમાં એમને એમ જિંદગી ચાલી જાય છે. છોકરો મોટો થાય તો એના લગ્ન કરવા. એને છોકરા થયા, બોલો, આ એને છોકરા થયા, હવે છોકરાના છોકરાને હાચવો. પછી એને બાળ મંદિરે મૂકી આવવાનું, પાઠશાળામાં મૂકી આવવાનું. પોતે પાઠશાળામાં ના આવ્યા હોય, પોતે થડે જઈને બેઠા હોય, એને પાઠશાળામાં લઈ આવો, એને બાળ મંદિરે લઈ આવો, તેડવા મૂકવા. છોકરાના નહીં, છોકરાના. આ કરોળિયાનું ઝાડ. બહુ ગુરુદેવશ્રી બોલ્યા છે, છોકરો મોટો થાય તો એના લગ્ન કરવા. વળી એને છોકરા થયા. ઓલું કહ્યું નથી, માણસ હતો ત્યાં સુધી 2 પગ, બાયડી પરિણ્યો ત્યારે 4 પગો ઢોર. દુર્ઘટના, હુકમચંદજી સાહેબ ભગવાન પરિણ્યા નહોતા, મહાવીર સ્વામી. સ્ત્રી થઈ તો દુર્ઘટના, સ્ત્રી થઈ એટલે દુર્ઘટના ઘટી. એક પછી એક વિષયને ભોગને એને સાચવવાને એના દીકરાને દુર્ઘટના ઊભી કરી મોટી. થોડી બાજુ રામજીભાઈ બોલ્યા કે દુર્ઘટના ઉત્પન્ન થાય એને નભાવી સી રીતે? એ વખતે જ રુચિ છોડી દેવી એને. શું કીધું? એ જ વખતે એની રુચિ છોડી દેવી અને એનું થાવું હશે એ થશે. અમારે શું છે અહીં? અમે તો અમારું કરીએ કે તારું કરીએ? બોલો, આટલી દ્રઢતા છે આજકાલના માવતરમાં? હોવી ન જોઈએ? કેટલી દ્રઢતા! શું બોલ્યા ગુરુદેવશ્રી? એ વખતે જ રુચિ છોડી દેવી એણે. કેવો આમ ઢંઢેરો! અહીં કહે છે કે જે પોતાનો વીતરાગી નિર્વિકલ્પ સ્વરૂપ છે એમાં ધ્યાન કરવાથી લીલા માત્રમાં આનંદથી સંસારને પાર પામી જવાય છે. વિચારજો, બહુ ગજબ. અને બહુ એમાં જો કાવ્ય બોલ્યા ગુરુદેવશ્રી. હમણાં 2-3 દી પહેલાં નહોતું, 358માં પાને સાવ નીચેની 2 લીટી જો. સજ્જાયમાં સહજાનંદી રે આત્મા સૂતો કાંઈ નિશ્ચિંત રે મોહતણારણ્યાવમે. મોટો મોહનો દેણદાર ભરે છે માતે, જાગ જાગ મતિવંત રે. આ તો દુકાન ઉપર વાંચેલા નાની ઉંમરમાં, બોલો 18-19 વર્ષ, કેવી એક સજ્જાય છે ને જયંતિભાઈ. સજ્જાય માળા 4 આવે શ્વેતાંબર,
આપણે ચારે છે દુકાન ઉપર હતી. સહજાનંદી રે આત્મા સૂતો કઈ નિશ્ચિંત રે. મને તો એક વિચાર આવ્યા આજ સવારે સાંભળ્યા બાદ. ગુરુદેવ શ્રી સોનગઢ આવ્યા બાદ સમયસારનું જે પારાયણ કર્યું એનો તો લાભ આપણને મળ્યો જ મળ્યો 19 વાર. પણ પાલેજની પેઢીએ બેઠા, પાલેજની પેઢીએ બેસીને જે ભગવતી સૂત્ર વાંચ્યા અને સજ્જાય માળા વાંચ્યા એ સ્વાધ્યાય આપણને કામ આવ્યું. જ્ઞાનીનું ગમે ત્યારે ગમે તે વાંચેલું કામ આવે આવે અને આવે જ. સહજાનંદી રે આત્મા સૂતો કઈ નિશ્ચિંત રે. નિશ્ચિંત સૂતો છે. બાયડી છોકરા સાચવીને મરી ગયો છો. મોહતણા રે રણિયાબ મે. મોહના લેણદારો ઊભા છે, મોટા મહાપાપી. શું કીધું? મોટા મહાપાપી. આહા હા. જાગ જાગ મતિવંત રે લૂંટે જગતના જંત. બાળી છોકરા કુટુંબી બધા લૂંટે, અમને હજી સરખા તો કરો. આમાં આજના પ્રવચનમાં એવું કીધું છે, 2-3 દીકરા હોય ને, છૂટા પડે તો એક દીકરો થોડોક સારો એવો કમાવતો હોય તો બીજો તતડાવ્યા રાખે બાપને, તમે અમારા હાટું શું કર્યું છે? પેદા જ કર્યા છો તમે, અમારા હાટે ક્યાંય દુકાન બનાવી આપી? બોલો, આ બધા ફાડી ખાનારા બધા આજીવિકા માટે આવા સંયોગો. જો લખ્યું અમને હજી સરખા તો કરો પછી નિવૃત્ત થાઓ. બોલો, તમને મરવા નહીં દઈએ અમે, એમ કહે છે આમાં. પછી નિવૃત્ત થાઓ, અમને સરખા રવેડે ચડાવી દો. લૂંટે જગતના જંતરે નાખી વાંક અનંતરે વાંક નાખે. અમને શું કરવા પરણ્યા હતા? જો શું કરવા છોકરા કર્યા તમે? એમ એમ વચન આપ્યું હોય તો પાળવું પડે. અરે ધોળે નથી, ત્યાં પાળે કોણ? જાળ ઊભી કરી, જાળ ઊભી કરી. નહોતું કીધું બાયડી થઈ ત્યારે 4 પગો, ઢોર થયો ઢોર, છોકરો થયો તો ભમરો. 6 પગ ભમરાને એને પરણાવી ત્યારે 8 પગો કરોળિયો. હા, અરે એકલો તું પ્રભુ ક્યાં ક્યાં રોકાણો. હા, વળી પાછું ગાઈશું, મેં એકાકી એકત્વ લીએ સબ હી હાથે. વિચારશો, स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ मार्ग है, आराधना का मार्ग ये स्वाधीन मार्ग है, आराधना का मार्ग ये स्वाधीन मार्ग है. એક કડી ગાઉં છું, સાંભળજો. 112મી ગાથાની કેટલી સરસ ટીકા. गोरख धंधे की कड़ी को हाथ लगावे. ધનજીભાઈ સાંભળો, હમણાં કીધું ગુરુદેવશ્રી, છોકરો મોટો થયો, પરણાવ્યા, છોકરાને છોકરા થયા, પછી એને હાચવો. गोरख धंधे की कड़ी को हाथ लगावे, फिर सुलझना मुश्किल उलझता चक्र ही जावे. त्यों ही समस्याएं अनंत जीवन है थोड़ा, सुलझाने की आकुलता में जीवन होवे पूरा. શું કીધું? सुलझाने की आकुलता में जीवन होवे पूरा, संक्लेश से मर कर अरे दुर्गति ही पाता है, सारा विकल्प उसका देखो व्यर्थ जाता है. मुक्ति का मार्ग तो अरे अंतर का मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन मार्ग है. हजी एक कड़ी सांभळो. भोगों को पाने के लिए मूर्ख रहे रोता. हजी सांभळो.
धन के बिना निर्धन रे आधीन, साधी के तृष्णा के वशवर्ती, धनवान भी दुखी दिखे। भोगों को पाने के लिए मूर्ख रहे रोता, पर भोगों को पाकर भी कौन तृप्त है होता। ज्यों ज्यों भोगे त्यों त्यों तृष्णा ही बढ़ती है भाई। दाखलो जो, अग्नि की ईंधन से तृप्ति किसने है कर पाई। निवृत्ति का ही मार्ग भवि स्वाधीन मार्ग है। स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ मार्ग है। पण પ્રવૃત્તિ જીવોની છૂટતી નથી, નિવૃત્તિના ભાવ થતા નથી અને કરોળિયાના જાળમાં અટક્યા જ રાખે. આ દયનીય દશા છે. ઓમ નમઃ સિદ્ધેભ્ય.